મમ્મી 5000 રૂપિયા આપો ને, મારે જરૂર છે. પૈસાથી વધારે તારે બુદ્ધિની જરૂર છે. હા પણ તમારી પાસે તો એ જ માંગુ છે, તમારી જોડે હોય. મેં કેટલા વ્રત કર્યા, કેટલા ઉપવાસ કર્યા, ત્યારે મને તમારા જેવા ધણી મળ્યા. તો વિચાર છે, ના કર્યું હોત તો શું થાત? તમારાથી ખરાબ મળે. તમને મારી કદર જ નથી. કોઈ પણ નવીન બનાવું તો પેલા તમને ખવડાવું છું ને પછી હું ખાઉં છું. તો એમાં શું નવાય? કોઈ બી વૈજ્ઞાનિક નવી દવા બનાવે તો પેલા વાંદરાઓ ઉપર જ ટેસ્ટ કરે ને. મારે મોહનથાળ ખાવો છે, જાવ લઈ આવો. સાસુમાન ફોન આવ્યો. હું કે જમાઈ મજામાં? શું કરે અમારી ફૂલ જેવી દીકરી? તમારું ફૂલ ખાઈ ખાઈને ફ્લાવર થઈ ગયું છે. હવે ને ફ્લાવર કો ફૂલ ના કેશો. મોહનથાળ મંગાવે છે. તો લઈ દ્યો ને મોહનથાળ અડધો કિલો. પડ્યો તમારે ત્યાં? એ તમારી સ્ત્રીઓની પાચન શક્તિ બહુ ખરાબ હોય ને. કેમ? ત્યાં ડૂ એકઈ વાત તમારા પેટમાં ટકે હે. આખા ગામમાં ઢીંઢોળો કરો છો તમે. વધારે દોઢો ના થાઓ, નકર તારું પેટ ફાડી નાખીશ. મમ્મી આજ રાત્રે વડા કરવાની ઈચ્છા છે, કયા વડા કરું? જે કરો એ કરજે, પણ વાતુના વડા ના કરતી. એ સાંભળો, 2 કિલો વટાણા ઓર્ડર કરું છું, કહી દઉં ને? તો મંગાઈને મારી સલાહ લઈને બધું કરે તું. અરે તારી સલાહ નથી લીધી, તને પૂછે છે 2 કિલો તારાથી ફોલાઈ જશે? ઓ ચાલો થોડા. માણસે હંમેશા ખુશ રહેવું જોઈએ. કેમની ખુશ રહું? ઘણી તકલીફો છે મારે. આ ઉતરેલી કઢી જેવું મોઢું રાખવાથી તમારી તકલીફ દૂર નહીં થઈ જાય કાંઈ. મમ્મી તમે દુબઈ માટે 2 ટિકિટ જીત્યા છો, તમે મારી સાથે જાશો કે વિજય સાથે? હું એકલી જ 2 વાર જઈશ હો. આમ ના હોય હો. અરે આપણે આ બધા ગુજરાતીઓને પેટની બહુ તકલીફ નહીં? આપણા ગુજરાતીઓને પેટમાં બધું જાય છે, પણ પેટ અંદર નથી જાતું. શું થયું? અરે ખબર નહીં, એકદમ છાતી દુખવા માંડી. ફટાફટ એમ્બ્યુલન્સ ફોન કર. કરું. પાસપોર્ટ બોલો તમારો. હા બટવા આવ્યું. કેમ દુખતું હતું? શું થયું? મટી ગયું. કેમ તો મટી ગયું? દવા તો લીધી નથી. એકદમ 0-0. આખો દિવસ નકરું હોવાનું કામ કરે. ઊભી થા. તો શું મારે આરામ ના કરવો? જા ઊભી થા, ચા બનાય મારા માટે. જાતે બનાવી લો. અરે બનાય, મારું માથું દુખે છે. હા તો મારું ગળું દુખે છે. તો એક કામ કર, તું મારું માથું દબાઈ દે ને હું તારું ગળું દબાઈ દઉં. લગ્ન જીવન સાવ સહેલું છે. કશું સહેલું નહીં. શું સહેલું એ? હા તારે તો નથી જ સહેલું ને. ઘરે હાડો આવે તો પ્રેમ દેખાડવો પડે, અને હારી આવે તો પ્રેમ છુપાવવો પડે, નહીં? એટલા તારે કોઈક ડાઈ છોકરી જોડે લગ્ન કરવાના હતા. આમને કોઈ ડાઈ છોકરી પરણે જ નહીં. મારે આજ કન્ફર્મ કરું છું. તું તો નથી જ ડાઈ હે ને? આજ તો ખબર નહીં મમ્મી, બધા કામ ઊંધા જ થાય છે. ખબર નથી પડતી આ જૂઠીને કોઈનું મોઢું જોયું હશે. આખો દિવસ ખરાબ જશે મારો. બેટા તારા બેડરૂમમાં જે અરીસો છે ને એ કાઢી નાખ, તો ભવિષ્યમાં કોઈની તકલીફ નહીં થાય.